ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની પૃષ્ઠભૂમિમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીમાં કમળ ખીલવા માટે સંગઠન સ્તરે મજબૂત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। આ દિશામાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આણંદ જિલ્લાના ખંભાત શહેરની મુલાકાત લીધી હતી અને તાલુકાવાસીઓને અને શહેરીજનોને સંબોધ્યા હતા। આપણે કમિટમેન્ટ આપીએ છીએ કે આવનારી 26મી તારીખે ચૂંટણી મતદાનના દિવસે અને 28મીએ પરિણામના દિવસે તમામે તમામ સીટો ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલશે। એમાં ક્યાંય કોઈ શંકાને સ્થાન નથી। અને સાહેબ, અમારા માટે તો ગૌરવની ક્ષણ ભારતીય જનતા પાર્ટી ખંભાતના તમામ કાર્યકર્તાઓ આજે ગૌરવની લાગણી અનુભવે છે કે જે રીતે આખા ગુજરાતનો પ્રવાસ તમે કરો છો અને વિશેષ આણંદ જિલ્લામાં આજે આ તમારી ત્રીજી જાહેર સભા છે અને સામે પક્ષે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ એટલે કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ એ આણંદ જિલ્લાના વતની હોય, બોરસદ તાલુકાના રહીશ હોય અને આખો જિલ્લો એમને કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકર્તાઓ માટે રેઢો મૂકી દીધો। એક પણ સભા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે આણંદ જિલ્લામાં નહીં કરી। અને કદાચ અમદાવાદમાં સુરતમાં જવું હોય તો સગાવાલાને ફોન કરવો પડે કે ભાઈ હુલ્લડ તો નથી ને, ધમાલ તો નથી ને, કરફ્યુ તો નથી ને। અહીંથી નીકળ્યા હોય ત્યાં સાંજે ત્યાં આપણે પહોંચીએ ત્યાં 4 વાગે કરફ્યુ લાગી જાય। આ માહોલ આપણે આખા ગુજરાતનો જોયો છે। અને આ બધી જ પરિસ્થિતિમાંથી ભૂકંપની સ્થિતિ હોય અને એ વખતે મિત્રો 2003માં જ્યારે વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી અને ત્યારે આ કોંગ્રેસના મિત્રો કે વાઇબ્રન્ટ એટલે શું અને માત્ર ગુજરાતના વેપારી મિત્રોને મજાક ઉડાવતા અને એ સ્થિતિ પણ આપણે જોઈ છે કે સરદાર સરોવર માટે કોઈ રાજ્યના મુખ્યમંત્રી ઉપવાસ ઉપર બેસે કે સરદાર સરોવરની મારે હાઈટ વધારવી છે, સરદાર સરોવર દરવાજા લગાવે છે। મિત્રો, વર્ષો સુધી એમણે કોંગ્રેસની કેન્દ્ર સરકારે આ સરદાર સરોવરના દરવાજા લગાવવાની મંજૂરી ના આપી અને તમારા ને મારા વોટથી દેશની 140 કરોડ જનતાએ એક વખત નહીં, 2 વખત નહીં, 3 વખત સ્પષ્ટ બહુમતી સાથે આ ભારતીય જનતા પાર્ટી સરકાર કેન્દ્રમાં બની અને જેવી પહેલી વખત સરકાર બની માત્ર 17 દિવસની અંદર એ સરદાર સરોવરના દરવાજા લગાવવાની મંજૂરી આપી અને રાજ્યના તમામ ખેડૂતોના ઘર સુધી